રેતી જમીન બાદ હવે ભાજપના સહકારી માફિયા બહાર આવ્યા। સુરત માંડવી સુગરની હરાજીને લઈને અમિત ચાવડાના પ્રહાર। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ માંડવી સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત 250 કરોડની મિલકત 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે। ત્યારે સુરતમાં આવેલ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે અગાઉ રેતી જમીન માફિયાગીરી થતી હતી, જોકે હવે સરકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવી ગયા છે। આ સમગ્ર કૌભાંડમાં સીબીઆઈની તપાસની માંગ કરી છે। આ સહિત સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પુરાણ કરાયું હોવાથી પૂરની સમસ્યા અને ડર રહે છે। ત્યારે ભાજપના ઇશારે ચાલતા આ ખેલને બંધ કરીને લોકોના જાનમાલને નુકસાનીથી બચાવી યોગ્ય પગલાં લેવાની માંગણી પણ તેમણે વધુમાં કરી હતી। દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલ માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિતની 200 કરોડની મિલકતો જેને માત્ર 37 કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે। મંડળીમાં ખેડૂતોના 26 કરોડ અને સરકારના 20.5 કરોડ રૂપિયા છે। બેંકે 37 કરોડમાં પધરાવવાનો પ્લાન્ટ કર્યો। તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું, જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય 250 કરોડ હતું। સરફેસી એક્ટ હેઠળ સરકારી મંડળની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહીં। ત્યારે બેંકે જે હરાજી કરી છે તે માટે કલેક્ટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે કે તેની તપાસ અમિત ચાવડાએ કરી હતી। મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે। સરફેસી એક્ટમાં બેંક સીધી હરાજી કઈ રીતે કરી શકે? ખેડૂતના હિત માટે આજ દિન સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘૂસવા નથી દીધી। કોઈ પણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો IEM નું લાયસન્સ લેવું પડે। જ્યારે આજે ચુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છે, પરંતુ તેની પાસે લાયસન્સ નથી। 8 થી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદીની વહન ક્ષમતા હતી। આજે આપ સૌ જાણો છો કે 2 થી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે એવા સંજોગોમાં આખા નદી કાંઠાના વિસ્તારોમાં, આ તો મેં તમને એક દાખલો આપ્યો છે, પણ બધા જ સુરતની નજીકના નદી કાંઠાના જે વિસ્તારો છે એ તમામ નદી કાંઠાના વિસ્તારોમાં આ જ રીતે આજની તારીખે ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે। સુગનાબેન ભટ્ટ કમિશનના રિપોર્ટની વિરુદ્ધમાં જઈ, સરકારના જે નિયમો છે એની વિરુદ્ધમાં જઈ, હાઈકોર્ટના જે અવલોકનો છે એની વિરુદ્ધમાં જઈ આ મંજૂરીઓ અપાઈ રહી છે। ગેરકાયદેસર રીતે મોટા મોટા ફાર્મ હાઉસની સ્કીમો હોય, ફ્લેટની સ્કીમ હોય કે મોટા પ્રમાણમાં મોટા ડેવલપમેન્ટના કામો અત્યારે થઈ રહ્યા છે, કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે અને આ તમામ આખું સુરત શહેરના લોકો જોઈ રહ્યા છે। આખા સુરતના બધા રાજકારણીઓ પણ જોઈ રહ્યા છે, આખા સુરતના બધા અધિકારીઓ પણ જોઈ રહ્યા છે, પણ બધા જ આજે બોલી એટલા માટે નથી શકતા કારણ કે આ બધું જ સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છે, સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી થઈ રહ્યું છે, એમના મળતિયાઓના લાભાર્થે થઈ રહ્યું છે, અધિકારીઓને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મળી રહ્યો છે, એટલા માટે આ બધા ચૂપ છે। ત્યારે અમે કોંગ્રેસ પક્ષ તરીકે અત્યારે આ પરિસ્થિતિને રોકવા માટે તાપી બચાવો, સુરત બચાવોની વાતને લઈને આવ્યા છે કે જેટલા પણ નદી કાંઠાના નિયમો વિરુદ્ધના ગેરકાયદેસર બાંધકામો છે એ બધાનો તાત્કાલિક સર્વે થવો જોઈએ। જે બાંધકામો અત્યારે ચાલી રહ્યા છે એને તાત્કાલિક રીતે અટકાવવા જોઈએ। જે નિયમોનો ભંગ કરી, હાઈકોર્ટના આદેશનો ભંગ કરી, કમિશનના રિપોર્ટની વિરુદ્ધ જે મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ બિનખેતીની કે બાંધકામની મંજૂરીઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને નહીં ખાલી બાંધકામ કે બિનખેતીની મંજૂરીઓ રદ કરે, પણ જે જવાબદાર અધિકારીઓ છે, જે જવાબદાર મોટા બિલ્ડરો કે મોટા કન્સ્ટ્રક્શન કરવાવાળા ભૂમાફિયાઓ છે એ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે તો આપણે કુદરતનો આભાર માનીએ કે આ વર્ષે અતિવૃષ્ટિ થઈ પણ સુરતમાં એવી સ્થિતિનું નિર્માણ ના થયું, પણ આવતા વર્ષે શું સ્થિતિ હશે આપણે કોઈ જાણતા નથી।
આ સુરતવાસીઓને, સુરત શહેરને ફરી ડૂબતું જોવા આપણે માગતા નથી. 2006માં જે તબાહી થઈ હતી, જે તારાજી થઈ હતી, જે જાનહાનિ થઈ હતી, એ ફરી ના થાય એટલા માટે આજથી જ જાગવું પડશે. હું સરકારને પણ કહેવા માગું છું, અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ સુરત શહેરમાંથી આવે છે, હવે તો કેન્દ્રીય મંત્રી પણ છે અને જળ સંપત્તિનો વિભાગ પણ છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ સુરત શહેરમાંથી આવે છે અને હું માનું છું કે સરકાર પર અત્યારે સુરતનો બહુ મોટો કંટ્રોલ છે. તો જો સુરતનું હિત તમારા મનમાં હોય, ભવિષ્યમાં સુરત ના ડૂબે એની તમને ચિંતા હોય, આ સુરતવાસીઓ ભવિષ્યમાં બરબાદ ના થાય એવી તમને જો લાગણી હોય તો તાત્કાલિક આ ગેરકાયદેસર જે મંજૂરીઓ આપવામાં આવી છે એને રદ કરવામાં આવે. તાત્કાલિક આ જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે એને રોકવામાં આવે અને આખા નદી કાંઠાનો સર્વે કરી અને જસ્ટિસ સુગનાબેન ભટ્ટનો જે કમિશને રિપોર્ટ આપ્યો હતો કે 2006માં જે તબાહી થઈ એવી તબાહી ભવિષ્યમાં ના થાય એની ચિંતા કરી બધા જ સુરત શહેરના વિદ્વાન લોકો, નિષ્ણાતોનો અભિપ્રાય, ટેકનિકલ, જિયોગ્રાફિકલ અભ્યાસ કરીને જે રિપોર્ટમાં ભલામણો કરવામાં આવી છે એના વિરુદ્ધનું જે અત્યારે બાંધકામ કે કાર્યવાહી થઈ રહી છે એને અટકાવવા માટે સુરતના ભાજપના સત્તાધીશો પણ આગળ આવે. અમે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ માગણી કરીએ છીએ કે તાપી બચાવો, સુરત બચાવો અને ભવિષ્યમાં સુરતને ડૂબતું બચાવો. એના માટે જે પગલાં લેવા હોય એ પગલાં ભરે સરકાર, તાત્કાલિક ભરે અને એમાં અમારા તરફથી સંપૂર્ણ સહયોગ રહેશે. કોઈ પણ જગ્યાએ કદાચ કોઈ કોંગ્રેસમાં માનવાવાળો કે કોંગ્રેસનો સમર્થક કે કોઈ અમારા વ્યક્તિનું પણ દબાણ હશે તો પણ અમારી લાગણી છે કે કોઈ પણ વાલા દાવલાની નીતિ રાખ્યા સિવાય, કોઈની પણ શરમ રાખ્યા સિવાય આ સુરતને ભવિષ્યમાં ડૂબતું બચાવવા માટે આ કાર્યવાહી તાત્કાલિક કરો એવી માગણી કરીએ છીએ. મેં પહેલાં જ કીધું એમ કોઈ જગ્યાએ દુષ્કર્મ થાય છે, કોઈ જગ્યાએ પરીક્ષામાં ગેરરીતિઓ થાય છે, ડ્રગ્સ પકડાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દાદાગીરી, ધાક ધમકી ને મારઝૂડના બનાવો બહાર આવી રહ્યા છે. એનો મતલબ છે કે આખા ગુજરાતમાં સરકારનો કંટ્રોલ ધીમે ધીમે ઓછો થતો જાય છે. જે પોલીસ પ્રશાસન, સરકારનો ડર હોય, કંટ્રોલ હોય એ ઓછો થતો જાય છે અને જે ખાનગી યુનિવર્સિટીઓ છે એની પર પણ સરકાર કે શિક્ષણ વિભાગનું જે મોનિટરિંગ હોય, જે કંટ્રોલ હોવો જોઈએ એ પણ રહ્યો નથી. અને સરકારનો જ્યારે કંટ્રોલ ના રહે, સરકારનો ડર કે સરકારની અસરકારકતા ના રહે તો હું માનું છું કે દરેક જાતના બનાવો દિવસે દિવસે વધે અને એટલા જ માટે આ સરકાર બધી જ રીતે ફેલ હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂ હોય, ડ્રગ્સ હોય, જમીનોના કબજા હોય, ગેરકાયદેસર ખનન હોય, ભૂતિયા કચેરીઓ હોય, નકલી અધિકારીઓ અને નકલી કાંડ હોય, આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક છેડા તો કમલમમાં અડતા જ હોય છે. બધી જ જગ્યાનું કનેક્શન કમલમ સુધી પહોંચતું જ હોય છે. આપણે સુરતમાં જ જોયું કે ડ્રગ્સ પેડલર પકડાય એના ફોટા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે પણ હોય, પાર્ટીના પ્રમુખ સાથે પણ હોય, કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હોય. રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય. એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે. જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય, જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ, એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે. ભૂમાફિયાઓ હતા,
ખનન માફિયાઓ છે, હવે આ નવા સહકારી માફિયાઓ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. માંડવી સુગર એ વર્ષોથી ત્યાંના ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે, સુગર ફેક્ટરીમાં માલ આપે અને એમાંથી આર્થિક સમૃદ્ધ થાય એવા ઉદ્દેશ સાથે એની સ્થાપના થઈ હતી. લગભગ 50,000 કરતાં વધારે સભાસદો, અને એનું મેં જે રેકોર્ડ જોયો, એની જમીન, એની ફેક્ટરીની જે પ્રિમાઇસીસ છે, મશીનરી બધાનું જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો લગભગ 250 કરોડ કરતાં વધારે થાય. જે બેંકની લોન બાકી છે ને બેંકે પણ વેલ્યુએશન કરાયું તો પણ 200 કરોડ કરતાં વધારેનું વેલ્યુએશન થયું હતું. એવું તો રાતોરાત શું થયું કે એની હરાજી કરવામાં આવી, અને સહકારી સંસ્થા છે, હજારો સભાસદોનું હિત જોડાયેલું છે, હજારો સભાસદ ખેડૂતોના હજુ એમાંથી લેણા બાકી છે, અનેક કર્મચારીઓનો પગાર બાકી છે, અનેક કોન્ટ્રાક્ટરોને પૈસા લેવાના બાકી છે, અને સરકારનો સીધો કંટ્રોલ હોવા છતાં કલેક્ટર કે બીજા સરકારી વિભાગો એને હરાજીની મંજૂરી આપી જ કેવી રીતે શકે? અને જો મંજૂરી અપાઈ હોય તો પણ એ મંજૂરીનો અમલ કેવી રીતે કરાવી શકે? અને જ્યારે હરાજી થાય જેની વેલ્યુ 250 કરોડ કરતાં વધારે હોય અને 37 કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે, એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી છે એમ CBIની તપાસ થવી જોઈએ. અને મારી રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે, જે 37 કરોડ રૂપિયામાં આપવાની વાત છે, એ તાત્કાલિક અટકાવવી જોઈએ. જે પણ હરાજી થઈ છે એને રદ કરવી જોઈએ. નવેસરથી સરકાર એમાં ઇનિશિયેટિવ લઈ અભ્યાસ કરી અને એના જે પણ બાકીદાર છે એના માટે ચૂકવણાની વ્યવસ્થા થાય અને ખેડૂતોનું, સભાસદોનું હિત જોખમાય નહીં, સહકારી પ્રવૃત્તિને લાંછન ના લાગે એવી આ કાર્યવાહી ના થાય એટલા માટે સરકાર પ્રોએક્ટિવ રહીને કામ કરે અને મુખ્યમંત્રી શ્રી આમાં રસ લઈને આ આખો જે સોદો થયો છે તાત્કાલિક રદ કરાવે. મારા ધ્યાનમાં એવું કોઈ આવ્યું નથી, પણ એવું કંઈ બન્યું હશે તો ચોક્કસ અમારી પાર્ટી એના પર એક્શન લેશે. વડોદરામાં શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ KYC માટે લાંબી લાઈનો લાગી રહી છે. શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે અને એમાં પણ જે ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એને ભણવામાં મદદ મળે, પ્રોત્સાહન મળે એટલા માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના વર્ષોથી ચાલે છે. એમાં ખાસ કરીને SC, ST, OBC માઇનોરિટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એને અલગ અલગ હેડે શિષ્યવૃત્તિ મળતી હોય છે. ને વર્ષોથી જોવામાં આવ્યું છે કે કોઈ પણ જાતની દખલ વગર આ શિષ્યવૃત્તિ સરળતાથી મળે, સમયસર મળે અને એને ભણવામાં મદદરૂપ થાય, એના પરિવાર પર જે આર્થિક બોજાને કારણે એનું શિક્ષણ વંચિત ના રહે એના માટે આ યોજના ચાલતી હોય છે. પણ છેલ્લા કેટલાય સમયથી સરકારનું જે ફોકસ શિક્ષણ હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નહીં હોવાને કારણે, જે પ્રાથમિકતા શિક્ષણ વિભાગ હોવો જોઈએ એ નહીં હોવાને કારણે અનેક રીતે શિક્ષણમાં અવનવા પ્રશ્નો પણ આવી રહ્યા છે અને એના કારણે શિક્ષણનું સ્તર પણ કથળી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. શિષ્યવૃત્તિ શાળા શરૂ થાય, એનરોલ થાય વિદ્યાર્થીઓ, એ જ સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ. પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે, એના નિયમોની આંટીઘૂંટીઓ ઊભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ. સાથે સાથે KYCની વાત કરવામાં આવી કે પુરાવા લાવો, એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ. અને જે શિષ્યવૃત્તિ સીધીને સમયસર મળવી જોઈએ
એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તપાસ કરવી હોય, કેવાયસી કરવું હોય તો કદાચ અદાણી અંબાણી કે ઉદ્યોગપતિઓને જે જમીનો આપો છો, જે મિલકતો આપો છો, જે લાભ આપો છો એમાં વધારે કરજો, પણ આ SC ST OBC માઇનોરિટીના જે ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શિક્ષણમાં જે ટોકન શિષ્યવૃત્તિ અપાય છે એ સમયસર મળે એના માટે કોઈ KYCની અડચણો ઊભી ના કરશો, એને સીધી એના ખાતામાં શિષ્યવૃત્તિ સમયસર મળે એવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. રોલ આજે ગુજરાતમાં તમામ ક્ષેત્રે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડીભાગી છે. પોલીસ હોય, પ્રશાસન હોય કે સરકાર હોય, એનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. જે ગૃહ વિભાગ મુખ્યમંત્રી શ્રી ખુદ સંભાળે છે એ ગૃહ વિભાગની અસરકારકતા આજે બિલકુલ ખતમ થઈ ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. દાહોદની જે ઘટના આવી છે બહાર આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. એક બાળકી પર અમાનુષ રીતે અત્યાચાર થાય, બળાત્કાર થાય, એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ. સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે, રોજ બળાત્કારના બનાવો બને છે, રોજ મહિલાઓના શોષણ અને અત્યાચારના બનાવો વધી રહ્યા છે. એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે. સરકારમાં બેઠેલા અધિકારીઓ કે જે પણ મંત્રી છે એમણે આમાં પ્રોએક્ટિવ રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાય એના માટે કાર્યવાહી કરવી જોઈશે. અને હું માનું છું કે આવા જે બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની જે નિષ્કાળજી છે, બિનઅસરકારકતા છે, એનો જે દાબ હતો, ભય હતો એ આજે નથી રહ્યો, એ સૌથી મોટો જવાબદાર છે. આચાર્ય થઈને આ રીતની ઘટનાને અંજામ આપે છે, વાલીઓનો ખૂબ જ ડર છે. દાહોદની એક ઘટના આજે બની છે, પણ સાથે સાથે છેલ્લા કેટલાય સમયમાં તમે જોશો તો ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે. કેટલીક ઘટનાઓ બહાર આવે છે, કેટલીક ઘટનાઓ બહાર નથી પણ આવતી. પણ રાજ્ય સરકારને, ગૃહ વિભાગને એટલો ડર હોવો જોઈએ, એટલી સતર્કતા હોવી જોઈએ, એટલું પ્રોએક્ટિવ એમની કામગીરી હોવી જોઈએ કે આવા બનાવો બનતા જ રોકી શકાય. હું માનું છું કે ગૃહ વિભાગ અને એમનું આખું તંત્ર ક્યાંક એમના સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે, ક્યાંક અમારા વિપક્ષના લોકોની જાસૂસી કરવા કે એમની પાછળ દેખરેખ રાખવામાં વ્યસ્ત છે. પણ એમની જે જવાબદારી છે કે ગુજરાતના લોકોને સુખ, શાંતિ અને સલામતી સાથે જીવી શકે એ જવાબદારી નિભાવવામાં ગૃહ વિભાગ દિવસે દિવસે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.